અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। એલઓસી પર 8 થી પણ વધુ જગ્યા પર પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કર્યો છે। કુપવાડા, બારામુલ્લા, પૂંછ સેક્ટર સહિતના વિસ્તારમાં એલઓસી પર ગોળીબાર। રાજૌરી, મોઢર, નૌશેરા, સુદરબની, અખનૂરમાં ગોળીબાર। પાકિસ્તાને 12 દિવસમાં 40 વાર યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે। જમ્મુ કાશ્મીરમાં સરહદી ગામોના લોકોના જીવ જોખમમાં મુકાયા। પહેલગામ હુમલા બાદ પછી પાકિસ્તાન તરફથી સતત નાપાક ગોળીબાર થઈ રહ્યો છે। અમદાવાદમાં 10 સ્થળોએ ઈડીનું સર્ચ ઓપરેશન। કાચની મસ્જિદમાં વકફ અને મનપા સાથે છેતરપિંડી કેસમાં ઈડીની તપાસ। ટ્રસ્ટના નાણાં અન્ય ગેરકાયદે બાંધકામ મામલે સર્ચ। નીટ પરીક્ષા કૌભાંડમાં 5 ઇસમો સામે ફરિયાદ। રાજકોટ, ધોરાજી, કર્ણાટક, સુરતના ઇસમો સામે ફરિયાદ। ચીટર ગેંગે પરીક્ષામાં પાસ કરાવી આપવાની ગેરંટી આપી હતી। જેતપુરના ખેડૂત તુષાર વેકરિયા પાસેથી 30 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। ફરિયાદીએ નીટ 2024 પરીક્ષા પહેલા 30 લાખ આપ્યા હતા। સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી। દાહોદના છાપરી ખાતે આંગણવાડીની છતમાં આગ લાગી। આંગણવાડીના છત પર પડેલા ઘાસમાં આગ ભભૂકી ઉઠી। દાહોદના લીમખેડામાં 25 થી પણ વધુ મકાનોમાં આગ લાગી। ભારે પવન, વાવાઝોડાથી આગ વધુ ઝડપે પ્રસરી। ચીલાકોટાના મેળાફળીમાં આગથી દોડધામ મચી। લીમખેડામાં એક પછી એક 25 મકાનો આગની ચપેટમાં આવ્યા। મકાનોમાં લાગેલ આગમાં 2 થી 3 પશુનો બળીને ખાક થયા છે। તમામ લોકોને પ્રાથમિક શાળામાં આશરો અપાયો। ધોરાજીના સુપેડી ગામ નજીક અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત, અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। સુરતમાં એમડી ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો। 24 કલાક બાદ પણ ડ્રગ્સ કેસનો આરોપી પકડાયો નહીં। ડ્રગ્સ પેડલર ઝુબેર ફિરોઝ ખાન પઠાણ પોલીસના સકંજામાંથી ભાગી છૂટ્યો હતો। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી। કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, બોટાદમાં વરસાદની આગાહી। ઉત્તરમાં પાટણ, સાબરકાંઠા, મહેસાણા વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દાહોદમાં વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં પણ વરસાદની શક્યતા। રાજ્યમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદથી 14 લોકોના મૃત્યુ થયા। વીજળી અને ઝાડ પડવાથી અનેક જિલ્લાઓમાં તારાજી। સીએમ ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલ રૂમ પર ફોન કરી માહિતી મેળવી। અમદાવાદના પોશ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। શહેરમાં સત્યાગ્રહ છાવણી પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી। વરસાદ બંધ છતાં વરસાદી પાણીનો નિકાલ કરાયો નથી। અમદાવાદમાં શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થયા। દરિયાપુર વિસ્તારમાં મહાકાય વૃક્ષ પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું। અમદાવાદમાં મહાકાય ઝાડ પડતા પિતાનું મોત, જ્યારે પુત્ર સારવાર હેઠળ। પિતા પુત્ર રાત્રે 11 વાગ્યા આસપાસ રિક્ષામાં બેઠા હતા ત્યારે પડ્યું ઝાડ। મહાકાય વૃક્ષ પડતા પાર્ક કરેલ વાહનોને પણ થયું ભારે નુકસાન। અમદાવાદમાં નજીવા વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। હેલ્મેટ 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા। અમદાવાદમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મહા મુસીબતે પસાર થવા મજબૂર બન્યા। શહેરમાં પડેલા કમોસમી વરસાદે લોકોને હાલાકીમાં મૂક્યા। અમદાવાદમાં જોધપુર રોડ પર કાર ચાલક ખાડામાં ખાબક્યો। વિવેકાનંદ નગર ફ્લેટ પાસે કાર ખાડામાં ખાબકી હતી। સ્થાનિકોએ કાર ચાલકને દોરડાથી બહાર કાઢી। સાણંદ સરખેજ હાઈવે પર મોડી રાત્રે પવન સાથે વરસાદ। ગીપપુરા નજીક રેલવે બ્રિજ પરના હોલ્ડિંગ્સ ધરાશાય થયા। હોલ્ડિંગ્સ ધરાશાય થતાં બંને સાઈડનો હાઈવે બ્લોક થયો। 2 કલાકથી પણ વધુ થયો હતો ટ્રાફિક જામ।
બનાસકાંઠાના લાખણીના બજારમાં વરસાદી પાણી ભરાયા. દિયોદર અને લાખણીમાં કરા સાથે વરસાદ પડ્યો. લાખણી શહેરના અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. જામખંભાળિયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ. ભારથર, કેશોદ, વિજલપરમાં માવઠાથી તલ, બાજરી, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણી ભરાયા છે. યાર્ડમાં પાણી ભરાતા વેપારીઓ અને ખેડૂતોને હાલાકી. યાર્ડમાં ખરીદી બંધ કરાઈ છે. ટેકાના ભાવે ખરીદેલા ચણાનો સ્ટોક શેડમાં મુકાયો. સુરેન્દ્રનગરમાં સાયલામાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો. સુદામડા ગામે કરા સાથે વરસાદ પડ્યો. સાયલા અને આસપાસના ગ્રામ્યમાં કરા અને વરસાદ પડ્યો. ગાંધીનગરના માણસા તાલુકામાં વરસાદી માહોલ છવાયો. માણેકપુર ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. નવા બનેલા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદ. હિંમતનગરમાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. પાણીના નિકાલના અભાવે રોડ સાઇડ પર પાણી ભરાયું છે. અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે પર વાહન ચાલકો પરેશાન. હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં રસ્તા પર ગાબડા પડ્યા. કમોસમી વરસાદમાં જ મહાવીરનગર અને ગાયત્રી મંદિર રોડની હાલત બદતર થઈ. ગાબડા પડતા રસ્તો જોખમી બન્યો. ચોમાસા પહેલા જ કમોસમી વરસાદે પાલિકાની પોલ ખોલી છે. કમોસમી વરસાદના પાણીમાં રોડ ધોવાઈ જતા સ્થાનિકો પરેશાન. 6 માસથી સ્થાનિકોનો રોષ છતાં પાલિકા કુંભકર્ણની નિદ્રામાં. રાજકોટમાં વરસાદથી કલેક્ટર કચેરીએ ઝાડ પડ્યું. વૃક્ષ પડતા વાહન વ્યવહારને અસર પહોંચી. અનેક વિસ્તારોમાં હોલ્ડિંગ્સ બોર્ડને પણ નુકસાન. વડોદરાના શિનોરમાં પવને વિનાશ વેર્યો. દિવેર, માલસર, શિનોર સહિતના ગામોમાં આશરે 500 વીઘા જમીનમાં આંબાવાડીઓમાં ભારે પવનથી કેરીઓ ખરી પડી. સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ. વડોદરામાં ભારે પવન અને વરસાદમાં 3 લોકોના મૃત્યુ થયા છે. સુભાનપુરામાં જીતેશ મોરેનું કરંટ લાગતા મોત થયું છે. રાજમહેલ રોડ પર પરબત ડાંગરનું મોત, તો સોમા તળાવમાં હોલ્ડિંગ્સ પડતા ગિરીશ ચોરેનું મોત. વડોદરામાં ગઈકાલે 5 વાગ્યામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ભારે પવન ફૂંકાતા મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ. દર્શનમ ક્રોસ રોડની રેલિંગો અને હોલ્ડિંગ્સ ધરાશાય થયા. પ્રતાપનગરમાં 5થી પણ વધુ વીજ થાંભલા ધરાશાય થયા. વાઘોડિયામાં વાવાઝોડા સાથે વરસાદથી નુકસાન થયું છે. વાઘોડિયા વડોદરા રોડ પર ઝાડ ધરાશાય થયું. ગ્રામ્ય વિસ્તારમાં મકાનના છાપરા પણ ઉડ્યા. દાહોદમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું. વૃક્ષો, વીજપોલ, વીજ વાયર અને લગ્ન મંડપ ધરાશાય થયા. પરેલમાં ઝાડ પડતા બાઇક અને કારને નુકસાન થયું. છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું. તલ, કપાસ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ. સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ. છોટાઉદેપુરમાં ઘર ઉપર તાડનું ઝાડ પડ્યું. રાજપૂત ફળિયામાં ઝાડ પડતા ઘરમાં રહેતા પરિવારજનોનો આબાદ બચાવ થયો. ગઈકાલ સાંજે ભારે પવન ફૂંકાતા ઝાડ પડ્યું હતું. છોટાઉદેપુરમાં પવન સાથે કમોસમી વરસાદથી નુકસાન થયું. નસવાડીમાં 100 આંબાવાડીઓમાં કેરીના પાકને નુકસાન થયું છે. ભારે પવનથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન. આણંદના ઉમરેઠમાં ઝાડ પડતા વાહન વ્યવહાર બંધ થયો. થામણા રોડ પર ભારે પવનથી ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાય થયા. વીજપોલ ધરાશાય થતા વીજ પુરવઠો ખોરવાયો. નડિયાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો. ભારે પવનથી ઝાડ અને હોલ્ડિંગ્સ ધરાશાય થયા. ભારે પવન ફૂંકાતા પીપલગ રોડ પરો તૂટેલી ગ્રેટી હટાવી રસ્તો ખુલ્લો કરાયો. શ્રેયસ ગરનાળામાં વૃક્ષ ધરાશાય થતા ગરનાળું બંધ થયું. વાણિયાવડ 4 રસ્તા પરનો મંડપ પણ નમી પડ્યો. જલક રિંગ રોડ પર વૃક્ષ ધરાશાય થતા રસ્તો બંધ થયો. જંબુસરમાં વાવાઝોડાના સાથે વરસાદથી નુકસાન થયું છે. રૂનાળ ગામમાં ભારે પવનને કારણે મકાનના પતરા અને નળિયા પણ ઉડ્યા. જંબુસર તાલુકામાં ભારે પવન ફૂંકાતા અનેક ગામોમાં મોટું નુકસાન થયું.
ભરૂચના અંકલેશ્વરમાં વાવાઝોડાથી કેરી પાકને નુકસાન થયું છે. ભારે પવન ફૂંકાતા કેસર અને હાફૂસ અને દેશી કેરીઓ આંબા પરથી ખરી પડતા પાકને નુકસાન થયું છે. કેરીના પાકને નુકસાનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ભરૂચ દહેજ વચ્ચે કેસરોલ ગામ નજીક ટોલ બૂથનું સ્ટ્રક્ચર ધરાશય થયું. ભારે પવન અને વરસાદને કારણે સ્ટ્રક્ચર ધરાશય થયું. ધરાશય થતા કર્મચારીઓમાં દોડધામ મચી. ભરૂચમાં વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદ. મિની વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા. એમજી રોડ પર મકાનના પતરા ઉડ્યા, વીજપોલ તૂટ્યો. ભરૂચના ગોલ્ડન શોપિંગ સેન્ટરમાં શેડ હવામાં ઉડીને પડ્યું. રાજસ્થાન કોટન ફેબનો ડોમ પણ હવામાં ઉડ્યો. આવિષ્કાર એપાર્ટમેન્ટ નજીક હોલ્ડિંગ્સ ધરાશાય થયું. ભરૂચની જજ કોલોની નજીક વૃક્ષ ધરાશાય થતા વીજપોલ તૂટ્યો. ઓમકાર નાથ હોલનું મેઇન એલિવેશન્સ બોર્ડ ધરાશાય થયું. મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદથી અનેક સ્થળોએ વૃક્ષો પડવાની ઘટના બની હતી. ભારે પવન વરસાદથી કેટલાક વિસ્તારોમાં અંધારપટ પણ છવાયો. મહીસાગરમાં ભારે પવનથી થાંભલા સહિત ઝાડ પડવાથી લાઇટ ગુલ થઈ. ખાનપુર, સંતરામપુર, વીરપુરમાં વીજપોલ ધરાશાય થયો. વીજ વાયર પર વૃક્ષ ધરાશાય થતા વીજ પુરવઠો ખોરવાયો. પંચમહાલમાં ભારે પવન સાથે વરસાદથી તારાજી સર્જાય. અનેક વિસ્તારોમાં વૃક્ષો અને સાઇડ હોલ્ડિંગ્સ ધરાશાય થયા. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા. પંચમહાલ જિલ્લામાં કેટલાક શહેરમાં વીજ વાયર અને પોલ ધરાશાય થઈ. ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ મંડપ ધરાશાય થયા. સુરતમાં હની પાર્ક રોડ પર આવેલી અભિનવ સોસાયટીમાં મોડી રાત્રે ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડી ગઈ. સોલાર પેનલ ઉડીને બાજુની સોસાયટીમાં મુક્તાનંદ સોસાયટીમાં પડી હતી. પાર્ક વાહનો પર સોલાર પડતા નુકસાન થયું. અરવલ્લીના મેઘરજમાં કમોસમી વરસાદથી નુકસાન થયું. મેઘરજ તાલુકામાં વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન. મેઘરજ તાલુકામાં પવનથી તૈયાર કેરી નીચે ખરી ગઈ. અરવલ્લી જિલ્લામાં વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે. માલપુર, બાયડ, મેઘરજ તાલુકામાં મકાઈ, બાજરી, જુવારનો પાક. વરસાદમાં વ્યાપક નુકસાન. ખેડૂતોએ સરકાર પાસે વળતરની કરી માંગ. અમદાવાદમાં આવેલા મિની વાવાઝોડાથી ફાયર વિભાગ સતત દોડતું થયું. ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદથી ફાયર વિભાગને બચાવ અને વૃક્ષ ધરાશય સહિતના અલગ અલગ ઇમરજન્સી કોલ મળ્યા. ફાયર વિભાગે 22 કોલ બચાવવાના મળ્યા. આગ લાગવાના 3 બનાવ સામે આવ્યા તો 2 હોલ્ડિંગ્સ અને 19 ઝાડ અને 1 વીજપોલ ધરાશાયના કોલ મળ્યા. સતત કોલ મળતા ફાયર વિભાગ સતત વ્યસ્ત રહ્યું. અમદાવાદમાં જજીસ બંગલો તરફ જવાના રોડ પર ભૂવો પડ્યો. ગોયલ પ્લાઝાની સામે જ વિશાળ ભૂવો પડ્યો. દુકાનો પણ ભૂવામાં ગરકાવ થાય તેવી ભીતિ. તો દુકાનોની બહાર ભૂવો પડતા દુકાનદારોમાં પણ ભય. ભૂવો ઝડપથી પૂરવા તંત્રને સ્થાનિક લોકોની અપીલ. સ્થાનિકોએ કહ્યું કે અગાઉ ગટરના ખોદકામથી રોડ બેસી ગયો હતો. ગઈકાલે સામાન્ય રોડ બેસતા ભૂવો પડ્યો. આણંદના તારાપુરમાં વરસાદથી નુકસાન થયું. માર્કેટયાર્ડમાં ઉનાળુ ડાંગરની હજારો ગુણો પલળી ગઈ. ડાંગર પલળતા માર્કેટયાર્ડમાં ખરીદી બંધ કરાઈ. વડોદરામાં વાવાઝોડાથી 100થી પણ વધુ વૃક્ષો ધરાશાય થયા. વાવાઝોડા વરસાદથી 3 લોકોના મોતને ભેટ્યા. વીજ લાઇન તૂટી પડી પણ હજુ સુધી બંધ ન કરાઈ. જામનગર શહેરમાં મોડી રાતે વરસાદી માહોલ જામ્યો. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક. રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ભારે પવન સાથે વરસાદ થતા વીજળી ગુલ થઈ. રાજકોટ શહેરના અનેક આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાય થયા. ભારે પવન ફૂંકાતા લાઇટો ગુલ થઈ. અનેક જગ્યાએ નુકસાન થયું.